આઈ હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો, આ લેક્ચર જોતા હશો. ફાઇન. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું કેમિસ્ટ્રીમાં સેશન. તો ગયા લેક્ચરમાં આપણે જોયું હોય નાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો, એના અગત્યના સમીકરણો કઈ રીતે લખવાનું એની આપણે વાત કરી હોય, રાઈટ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ નાઇટ્રોજનના સંયોજનો, રાઈટ. આપણે સમૂહ નંબર 15 જોઈ રહ્યા છીએ. એમાં સમૂહ નંબર 15 માં પહેલું તત્વ નાઇટ્રોજન, અને એ નાઇટ્રોજનના કેટલાક સંયોજનોની આપણે વાત કરવાના છીએ. તો નાઇટ્રોજન એનું સંયોજન, કયા કયા સંયોજનો છે? તો બે સંયોજનોની વાત કરવાના છીએ. આમ તો જોઈએ તો સ્પેસિફિકલી બે જોવાના છે, અને એના ઓક્સાઇડ અને એના ઓક્સો એસિડ પછી જોવાના છીએ, કેમ કે નાઇટ્રોજન એ અધાતુ છે, તો એનો ઓક્સાઇડ અને ઓક્સો એસિડ હોય. તો સ્ટાર્ટ કરીએ છીએ. એનું પહેલું સંયોજન જે આપણે જોવાના છીએ એ છે એમોનિયા. વેલ નોન, બધાને ધ્યાનમાં પણ હોય, આવડતું પણ હોય, અને એ એટલે એમોનિયા. ચાલો એમોનિયા કહીએ છીએ તો આપણો આજનો ક્વેશ્ચન થશે એમોનિયાની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ચલો એમોનિયાની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની વાત કરીએ છીએ કે કયા કયા એમોનિયાને કઈ રીતે બનાવી શકાય અને એની વાત કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ એની બનાવટથી, રાઈટ. તો પહેલું આપણે આમાં લખીએ છીએ બનાવટ. ચાલો તો બનાવટમાં પહેલું આપણે કહીએ છીએ શેમાંથી બનાવી શકાય? તો કે એમોનિયા. હવે એમોનિયા એને યુરિયામાંથી બી બનાવી શકાય. કઈ રીતે? એનું હાઇડ્રોલિસિસ કરીને કઈ રીતે બનાવી શકાય, ચાલો એ જોઈએ. તો કે એમોનિયાનું યુરિયાનું શું કરીએ આપણે? હાઇડ્રોલિસિસ. તો પહેલી પ્રક્રિયા આપણને આપેલી છે યુરિયામાંથી. કઈ રીતે? તો કે આપણને ખબર, યુરિયા એટલે આપણને ખબર છે, હા આપણને સૂત્ર ખબર હોય. શું? તો કે NH2CO NH2, રાઈટ. આ યુરિયા છે. હવે આની પ્રક્રિયા આપણે કરીએ કોની સાથે? તો કે H2O સાથે. તો પહેલા શું બને? તો કે પહેલા આપણને કીધું છે આ બને, આ એમોનિયાનું જે છે સોલ્ટ જેવું બને, NH4 ટ્વાઇસ, અને આ બનશે CO3, રાઈટ. તો આ બને એમોનિયમ કાર્બોનેટ, CO3, NH4 ટ્વાઇસ અને CO3 થશે, રાઈટ. ચાલો તો આ થયું એમોનિયમ કાર્બોનેટ. તો કરીએ છીએ અહીંયા ઓક્સિજન, યસ ઓક્સિજન બેલેન્સ કરીશું તો થઈ જશે, યસ બેલેન્સ ઇક્વેશન, રાઈટ. હવે આપણને તો એમોનિયમ કાર્બોનેટ નથી જોઈતું, આપણને શું જોઈએ છીએ? આપણને જોઈએ છીએ એમોનિયા ઇન ધ પ્યોરેસ્ટ ફોર્મ. તો આપણે શું કરીશું? યસ ઓફ કોર્સ આનું વિઘટન કરી દઈએ. તો આના વિઘટન માટેની પ્રક્રિયા આપણને આપેલી છે. તો શું પડશે? તો કે આનું વિઘટન આપણે કરી દઈએ તો આનું વિઘટન થાય એમોનિયામાં, રાઈટ. જો એ રિવર્સિબલ છે. શા માટે? કેમ કે જો યુરિયા બનાવીએ ને ત્યારે આ પ્રક્રિયાથી આપણે યુરિયા બી બનાવી શકીએ. તો એટલા માટે રિવર્સિબલ છે, અને એ છૂટું પડે તો શેમાં છૂટું પડે? તો કે એમોનિયા, H2O અને CO2. આ ત્રણે ત્રણમાં અલગ થશે, અને એમોનિયા જે આપણા માટે મેઇન પ્રોડક્ટ થશે, જે આપણે જોઈએ છીએ, રાઈટ. ચલો તો આ રીતે એમોનિયા બનાવી શકાય છે. બીજું અગત્યનું આપેલું છે, અને બીજું છે ને ઇમ્પોર્ટન્ટ છે. ચલો આ ખૂબ જ અગત્યનું છે. આપણે એમોનિયા બનાવી શકીએ કોની સાથે? તો કે એમોનિયાની આપણે પહેલા શોર્ટમાં લખી દઈએ કે એમોનિયમ સોલ્ટ. એમોનિયમ સોલ્ટ એટલે કે એમોનિયમ ક્ષાર પ્લસ એની કોની સાથે પ્રક્રિયા કરીએ? તો કે આલ્કલી સાથે. આલ્કલી એટલે શું? તો કે બેઝ. હવે આલ્કલી બેઝ કયા છે? તો કે આપણને ખબર NaOH, આલ્કલી ધાતુઓ ખબર, રાઈટ. તો આલ્કલી ધાતુઓનો જે હાઇડ્રોક્સાઇડ છે એટલે કે બેઝ છે એની સાથેની પ્રક્રિયા. તો આપણે કહીએ છીએ આલ્કલી બેઝ અથવા તો આલ્કલી હાઇડ્રોક્સાઇડ, રાઈટ. એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોઈ શકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોઈ શકે, કઈ રીતે હોઈ શકે? ચાલો એમોનિયમ સોલ્ટ. તો હું એકદમ સિમ્પલ ઇક્વેશન લખું છું, જે આપણને અંદર આપેલું છે એ થોડું કોમ્પ્લિકેટેડ છે, રાઈટ. આપણે સિમ્પલ એમોનિયમ સોલ્ટ, તો આને બી એમોનિયમ સોલ્ટ કહેવાય, NH4Cl છે તો એમોનિયમ સોલ્ટ જ, રાઈટ. ચાલો આની આપણે રિએક્શન કરાવીએ છીએ કોની સાથે? તો કે આલ્કલી. આપણે લઈ લઈએ છીએ NaOH, થાય એ બી આલ્કલી હાઇડ્રોક્સાઇડ છે. તો એની આપણે જ્યારે પ્રક્રિયા કરીશું તો એ શેમાં કન્વર્ટ થશે? તો એ કન્વર્ટ થશે, આપણને ખબર જ છે કે એમોનિયા બનાવીએ છીએ તો પહેલું તો બનશે એમોનિયા, NH3, રાઈટ. NaCl, એક બનશે NaCl
અને બીજું શું છૂટું પડવું જોઈએ H2O ફાઇન તો આ રીતે થશે બીજું અગત્યનું એ પણ આપેલું છે કે જો હવે આના જેવા બીજા ઇક્વેશન આપેલા છે તો ઇક્વેશન પણ હું લખું છું તો એક ઇક્વેશન આપણને આપેલું છે NH4Cl જો થોડું કોમ્પ્લિકેટેડ છે યાદ રાખવું અને છે CaOH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રાઈટ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો અહીંયા આલ્કલી હાઇડ્રોક્સાઇડ ની જગ્યાએ આપણે સોડિયમ અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખી શકીએ રાઈટ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચાલો તો આની પ્રક્રિયા પણ કરીએ તો શું થશે તો કે NH4Cl છે CaOH twice છે તો સેમ એ પણ શેમાં કન્વર્ટ થશે એમોનિયામાં પ્લસ અહીંયા છે Ca અહીંયા છે Cl તો એ બનશે CaCl2 રાઈટ અને બાકીનું શેમાં ફેરવાઈ જશે H2O CaCl2 ચાલો તો અહીંયા કહીએ છીએ અહીંયા બનશે twice of NH4Cl twice of NH4Cl બને તો twice of એમોનિયા રિલીઝ થાય તો થશે આ ઇક્વેશન ફાઇન 3 6 તો આ કહીએ છીએ અહીંયા પણ આવશે twice ઓકે ચાલો તો આ રીતનું હજી એક ઇક્વેશન આપણને આપેલું છે ને એમાં NH4 twice SO4 છે રાઈટ તો જો કોઈ પણ ઇક્વેશન લખો ને બંને સાચા છે એટલે આપણે કોઈ એક જ ઇક્વેશન લખવાનું અને આ એકદમ સરળ છે જુઓ રાઈટ આ અંદર આપેલું નથી પણ આ સરળ છે ને આ યાદ રાખી લો તો તમને ઈઝીલી યાદ રહેશે બને તો એમોનિયા જ છે રાઈટ તો કોઈ પણ તે પ્રક્રિયાથી બનાવી શકાય અને આમાંથી કોઈ બી પ્રક્રિયા તમે લખો ચાલો તો આ પ્રક્રિયા જે છે ને એ અલગથી તમારે એડ કરવી પડશે કેમ કે આ ટેક્સ્ટ બુકમાં અંદર નથી તો આ એડ કરી દો અને યાદ રાખો ફાઇન ચાલો હવે એકદમ વેલ નોન ઔદ્યોગિક ઉત્પાદન તો બધાને આવડે રાઈટ ઔદ્યોગિક ઉત્પાદન એમોનિયાનું બધાને આવડે તો એ આપણે લખવાના છીએ હવે અહીંયા એમોનિયાને એઝ ઇટ ઇઝ સ્પેસિફિકલી ભણીએ છીએ તો થોડુંક એમાં આપણે ડીપમાં જઈશું રાઈટ વાસ્તવમાં એમોનિયાની ઔદ્યોગિક ઉત્પાદન બધાને આવડે કે શું કરવાનું તો કે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનને Fe ઉદ્દીપકની હાજરીમાં 712 દબાણે 700 કેલ્વિન ટેમ્પરેચર 212 દબાણે જો ગરમ કરવામાં આવે તો શું થાય તો કે એમોનિયામાં કન્વર્ટ થાય આ બધાને ખબર છે પરંતુ અહીંયા આપણે થોડુંક સ્પેસિફિક જશું એટલે એની ઊર્જા કેટલી મુક્ત થાય રાઈટ એને ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કઈ રીતની હોય છે એના વિશે ડિટેલમાં વાત કરીશું ચાલો તો આપણે કહીએ છીએ ઔદ્યોગિક ઉત્પાદન કોનું તો કે એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન શેમાંથી બનાવી શકાય તો કે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન રાઈટ ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન ને જો આપણને આપેલું છે 700 કેલ્વિન ટેમ્પરેચર રાઈટ 200 બાર પ્રેશર 700 કે 773 કેલ્વિન છે હવે એના માટે વેરીએશન છે ક્યાંક 773 બી છે ક્યાંક 700 બી છે એટલે તમને જે અંદર આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે અરાઉન્ડ 700 આપણે લખીએ છીએ રાઈટ ચાલો અત્યારે આપણને જો હવે અત્યારે ઉદ્દીપક માટે અત્યાર સુધી આપણે એવું યાદ રાખતા હતા કે અત્યારે શું હોઈ શકે તો કે લોખંડનો ભૂક્કો જે છે ને એ ઉદ્દીપક તરીકે હોય પરંતુ અત્યારે આપણને પ્રોસેસમાં એવું આપેલું છે કે લોખંડનો ભૂક્કો અથવા તો એ આ ઓક્સાઇડ આયન ઓક્સાઇડ પણ હોઈ શકે છે તો બંને યાદ રાખીશું આપણે રાઈટ તો ઉદ્દીપક તરીકે આપણે ઇન શોર્ટ આપણે Fe અથવા તો Fe ઓક્સાઇડ યાદ રાખી શકીએ છીએ શેમાં કન્વર્ટ થશે NH3 રાઈટ NH3 કે ચાલો તો આ આપણને ઔદ્યોગિક ઉત્પાદન આપેલું છે હવે ઔદ્યોગિક ઉત્પાદનની સાથે સાથે જો આની અંદર એ પણ આપેલું છે હવે જો તમને ઉદ્દીપક ખબર હોય ને તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે ઉદ્દીપકની સાથે સાથે આપણે એ પણ કીધું હતું કે પ્રવર્ધકો શું છે ક્યાં છે પ્રવર્ધક તો આમાં જો આપણને પ્રવર્ધક પણ આપેલા છે તો એ પણ આપણે નોટ કરીશું કે આનામાં પ્રવર્ધક શું હોય તો એની પહેલા તમને યાદ હોવું જોઈએ કે પ્રવર્ધક શું હોય તો મેં તમને એવું કીધું હતું કે જે ઉદ્દીપકની પણ સક્રિયતા વધારે એને કહેવાય પ્રવર્ધક ઉદ્દીપકને પ્રક્રિયા કરવામાં સરળતા કરે એને પ્રવર્ધક કહેવાય તો કોણ પ્રવર્ધક તરીકે વપરાય તો આપણને આપેલું છે મોલિબ્લેડનમ જે છે એ આમાં પ્રવર્ધક તરીકે વપરાય અને બીજો જે પદાર્થ છે એ આપણને આપેલું છે K2O અને Al2O3 રાઈટ મોલિબ્લેડનમ અથવા તો K2O અને Al2O3 તો આ પ્રવર્ધકો પણ આપણે યાદ રાખીશું રાઈટ K2O and Al2O3 આ બંને પ્રવર્ધક તરીકે વપરાય છે પ્રવર્ધક એટલે શું એ તમને ધ્યાનમાં રાઈટ ચલો બીજું જો અંદર છે ને તમને ડાયાગ્રામ આપીને આખે આખું પ્રોસેસ કઈ રીતે થાય ને એ પ્રોસેસ આપેલી છે પરંતુ એ પ્રોસેસ એવો ડાયાગ્રામ આપણે દર્શાવવાનો નથી
આપણને ડાયાગ્રામ પૂછવાનું નથી. જો આપણને પૂછે ઔદ્યોગિક ઉત્પાદન તો હેબર વિધિ લખવાનું, એના બે મુદ્દા લખવાના, પ્રવર્ધકો વિશે લખવાનું, રાઈટ. ચલો આટલું લખીશું, આપણી હેબર વિધિ કમ્પ્લીટ થશે. તો આ ત્રણ જે છે એ આપણને આપેલી છે કોના તરીકે, તો કે એની બનાવટ તરીકે આપેલી છે. તો એમોનિયાની બનાવટ અહીંયા થઈ પૂરી, રાઈટ. જો બનાવટ પૂછાય તો બનાવટ માટેના સમીકરણો થયા પૂરા. એટલે જો સમીકરણો ખાસ હું ફરીથી તમને યાદ કરાવું કે તમે કન્ફ્યુઝ થઈ જશો, એટલે સમીકરણોનું એક અલગ આ ચેપ્ટર પૂરતું ક્લિપ પેજ બનાવો અને એની અંદર આ સમીકરણો લખો, રાઈટ. એટલે નાઇટ્રોજનની બનાવટના 4 સમીકરણો હોય, એમોનિયાની બનાવટના 3-4 સમીકરણ હોય, એવી રીતે અલગ સમીકરણનું આખું પેજ બનાવશો તો એને ખાલી રિવાઇઝ કરશો તો પણ તમને યાદ રહી જશે. કે ચલો તો બનાવટ થઈ પૂરી. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ગુણધર્મો, રાઈટ. એમોનિયાની બનાવટ, હવે એમોનિયાના ગુણધર્મો. ચલો ઇરેઝ કરીએ છીએ. એમોનિયાના ગુણધર્મો આપેલા છે આપણને. ગુણધર્મો ગુણધર્મોમાં આપણે બે ગુણધર્મો કહીશું. તમને ધ્યાનમાં હોય તો આપણે નાઇટ્રોજનમાં પણ બે પ્રકારના કીધા હતા, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ચાલો તો એના ભૌતિક ગુણધર્મો કહીએ છીએ તો એમોનિયાના ભૌતિક ગુણધર્મો. હવે એમોનિયા જે છે ને, આપણે લેબોરેટરીમાં ઓલમોસ્ટ બધા જ જે 12મા વાળા હોય એમને ધ્યાનમાં હોય કે એમોનિયા જે છે, એમોનિયા એઝ ઇટ ઇઝ તમે ન જોયું, રાઈટ. પરંતુ એમોનિયાનું દ્રાવણ જે છે NH4OH સ્વરૂપે હોય, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, NH4OH, એ બધાએ જોયું હોય, રાઈટ. અને એ જે આપણે સૂંઘીએ, રાઈટ, ઘણીવાર આપણે કહીએ ને કે બોટલની આગળ હાથ રાખીને આપણે સૂંઘવાનું, તો એ કેવી વાસ આવે, એ વાસ સ્પેસિફિક તમને ખબર છે. એટલે નાકમાં બળતરા કરે ને એવી તીવ્ર વાસ હોય, રાઈટ. તો એમોનિયા, તો એમોનિયાના ગુણધર્મો કહીએ છીએ તો ભૌતિક ગુણધર્મોમાં, રાઈટ, પહેલું જ છે એ તીવ્ર વાસ વાળો વાયુ છે, રાઈટ. તીવ્ર વાસ વાળો વાયુ છે, રાઈટ. અને નાકમાં બળતરા કરે, જો વધારે આપણે એનું લઈએ, આપણને સૂંઘીએ તો એ નાકમાં બળતરા કરે એવો તીવ્ર વાસ વાળો વાયુ છે. કે અને એ કેવો વાસ આવે એના માટે તો એને સૂંઘવો જ પડે, કેવી હોય એના માટે એને સૂંઘો તો તમને ધ્યાનમાં આવે. ચાલો પછી આપણે કહીએ છીએ, હવે જો એનું જે પ્રવાહી અને વાયુ અવસ્થા હોય ને, હવે આપણે એમાં એક કીધું હોય કે નાઇટ્રોજન એક જ એવું છે કે એના સંયોજનો હાઇડ્રોજન બંધ બનાવે, બાકીના સંયોજન હાઇડ્રોજન બંધ બનાવે નહીં. તો નાઇટ્રોજનનું જે પ્રવાહી NH3, રાઈટ, હાઇડ્રોજન સાથેનું સંયોજન છે તો હાઇડ્રોજન બંધ બનાવશે. તો કે NH3 પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં હાઇડ્રોજન બંધ દર્શાવે છે. આથી તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, સાપેક્ષમાં ઊંચા હોય છે, રાઈટ. એમોનિયાના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સાપેક્ષમાં ઊંચા હોય છે. કેમ? કેમ કે એની અંદર હાઇડ્રોજન બંધ હોય. પછી એનું સ્ટ્રક્ચર આપણને આપેલું છે. હવે જો તમે રાસાયણિક બંધન ચેપ્ટર ભણી ગયા છો, રાઈટ, તમને રાસાયણિક બંધન વિશે આઈડિયા છે, તો 100% તમને એમોનિયાનું બંધન આવડવું જોઈએ, રાઈટ. કે એમોનિયા, હવે તો તમને ધ્યાનમાં આવવું જોઈએ કે બંધન શું છે, એટલે આપણે શેની વાત કરીએ છીએ. ચાલો એમોનિયાનું બંધન દર્શાવું છું તો કે નાઇટ્રોજન, રાઈટ. હવે નાઇટ્રોજન આપણને ખબર, હવે તો તમને ખબર હોવી જોઈએ કે એનું સંકરણ શું થાય, sp3, બધાને ખબર છે, રાઈટ. તો આપણને ખબર છે કે નાઇટ્રોજન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, રાઈટ, અને બીજા 3 બંધ હોય, રાઈટ. બીજા 3 બંધ હોય, એ કયા હોય તો કે હાઇડ્રોજન સાથેના એ બંધ. ચાલો આ બંધનો ખૂણો કેટલો હોય, 107, રાઈટ. આ બંધનો ખૂણો પણ તમને ધ્યાનમાં હોય કે આનો ખૂણો કેટલો હોય, 107 ડિગ્રી. કે ચાલો આટલો ખૂણો દર્શાવતા હોય અને એની ઉપર આ રીતનું હોય, તો આ કયો આકાર થાય, તો ત્રિકોણીય પિરામિડલ, રાઈટ. આ રીતનો જે શેપ થાય તો ત્રિકોણીય પિરામિડલ કહી શકાય. તો આ જે આકાર છે એને આપણે કહીશું ત્રિકોણીય પિરામિડલ. ત્રિકોણીય પિરામિડ,
રાઈટ? તો ત્રિકોણીય પિરામિડલ ધરાવતો આકાર હોય. બીજું ચાલો એ ભૌતિક ગુણધર્મમાં જ લખી દઈએ, આમ તો એ રાસાયણિક ગુણધર્મ છે. એમોનિયા સ્વભાવે કેવો છે, એસિડ કે બેઝ? આ તો બધાને ખબર છે. એમોનિયાનો સ્વભાવ કેવો છે? યસ એક્ઝેક્ટલી, તો કે એમોનિયા સ્વભાવે બેઝ છે. આથી તેના જલીય દ્રાવણનું એસિડ સાથે ચલો પોતે બેઝ છે, એના જલીય દ્રાવણનું એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું બને? સોલ્ટ, એસિડ અને બેઝ તો બનાવશે શું? ક્ષાર અને પાણી. એટલે કયો ક્ષાર બનાવશે? એમોનિયમ ક્ષાર બનાવે છે. દ્રાવણનું એસિડ સાથે પ્રક્રિયાથી કયો ક્ષાર બનાવશે? એમોનિયમ ક્ષાર બને છે. એમોનિયમ ક્ષાર બને છે. તો આ કેટલાક છે એના સ્પેસિફિક બેઝિક ભૌતિક ગુણધર્મો છે, રાઈટ? અને ભૌતિક ગુણધર્મોમાં એનો આકાર ને બધું આવ્યું, રાઈટ? ચાલો એ પણ છેલ્લો મુદ્દો લખી દઈએ કે ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે, sp3 સંકરણ ધરાવે છે, રાઈટ? એમોનિયા ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે અને sp3 સંકરણ દર્શાવે છે. જો હવે સંકરણ કેમ કાઢવાનું, કઈ રીતે કાઢવાનું એ પાછું અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ, કેમ કે રાસાયણિક બંધન ચેપ્ટરમાં તમે આ બધી ચર્ચા કરી ગયા હોય. કઈ રીતે એનું સંકરણ નીકળે, કઈ રીતે એનો આકાર બને, એ બધું તમને ધ્યાનમાં છે, રાઈટ? તો અત્યારે આપણે ખાલી નોટ કરીશું કે આ એનો આકાર છે, આ રીતનું થાય. ફાઇન, યાદ રહેશે, એકદમ બેઝિક છે. હવે જો હવે આપણે જેમ કીધું ને કે એના ગુણધર્મો ગલન બિંદુ ઉત્કલન બિંદુ સાપેક્ષમાં ઊંચા હોય, એની તમને વેલ્યુ આપેલી હોય અત્યારે કે એનું ઉત્કલન બિંદુ એક્ઝેક્ટલી આટલું અને ગલન બિંદુ એક્ઝેક્ટલી આટલું છે. ટેક્સ્ટ બુકમાં આપણને વેલ્યુઝ આપેલી છે, પરંતુ એ વેલ્યુઝ ગોખવાની જરૂર નથી, રાઈટ? જનરલી છોકરાઓ જો ભૌતિક ગુણધર્મો હોય ને, જો આમાં બધા ભૌતિક ગુણધર્મો આવી ગયા છે, કોઈ બાકી નથી રહેતો. કદાચ એક્સ્ટ્રા પણ હશે, ટેક્સ્ટ બુકમાં ના હોય એવા. એટલે એવી જે વેલ્યુઝ જે છે ને, રાઈટ, ઘણી બધી એવી આવશે ને, હું તમને કહીશ કે આ યાદ રાખવાની છે, રાઈટ? પરંતુ અત્યારે વેલ્યુ યાદ નથી રાખવાની. બધાના ગલન બિંદુ ને બધાના ઉત્કલન બિંદુ આપણે યાદ ના રાખી શકીએ, તો એ યાદ રાખવાની જરૂર નથી અને એ પૂછાય પણ નહીં, રાઈટ? રાઈટ? એ કોઈ અડવિત્રો હોય તો જ પૂછે, નહીતર એવા બધાના ગલન બિંદુ ઉત્કલન બિંદુ યાદ રાખવા જઈએ તો બહુ વધારે યાદ રાખવાનું થાય. એટલે ખાલી આપણે એટલું યાદ રાખીએ કે એના અંદર હાઇડ્રોજન બંધ હોય, પરંતુ એના એક્ઝેક્ટ વેલ્યુઝ યાદ રાખતા નથી. ફાઇન, ચાલો તો ભૌતિક ગુણધર્મોમાં આપણે આટલું જ કહીશું, આટલું યાદ રાખીશું, રહેશે આટલું યાદ. ચાલો હવે રાસાયણિક ગુણધર્મો તરફ વધીએ છીએ. આમ તો આજે એનો બેઝિક સ્વભાવ છે ને એ રાસાયણિક ગુણધર્મની અંદર જ આવે, પણ છતાં આપણે અહીંયા કહી દઈએ છીએ. ચાલો તો રાસાયણિક ગુણધર્મો તરફ આગળ વધીએ છીએ, રાઈટ? રાસાયણિક ગુણધર્મો જો ખૂબ જ અગત્યના બે રાસાયણિક ગુણધર્મ આપેલા છે. રાસાયણિક ગુણધર્મો ચાલો રાસાયણિક ગુણધર્મોમાં પહેલું જે ગુણધર્મ છે એ પહેલો ગુણધર્મ શું કહે છે? તો કે ધાતુના જે ક્ષાર છે એમાં જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આપણે ઉમેરીએ તો એ ધાતુના હાઇડ્રોક્સાઇડમાં અવક્ષેપિત કરે છે. ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે. શા માટે અગત્યનો એ હું તમને કહું, કેમ કે આ પ્રેક્ટિકલમાં યુઝ થાય, રાઈટ? અને આપણે ઘણીવાર યુઝ પણ કરેલો હશે, હું તમને યાદ કરાવું હમણાં, રાઈટ? આપણે પહેલા એ લખી દઈએ. શું કરે તો કે એમોનિયાનું જલીય દ્રાવણ એટલે NH4OH, રાઈટ? એ તો તમને ધ્યાનમાં આવે. એમોનિયાનું જલીય દ્રાવણ જે આપણે લેબોરેટરીમાં યુઝ કરીએ ને, એમોનિયાનું જલીય દ્રાવણ ઘણા બધા ક્ષારના દ્રાવણમાંથી, ઘણા બધા ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ધાતુના હાઇડ્રોક્સાઇડને અવક્ષેપિત કરે છે, રાઈટ? એટલે શું કરે તો કે કોઈ ધાતુનો ક્ષાર છે, હવે એની અંદર જો આપણે NH4OH નાખીએ ને તો એનો અવક્ષેપ મળે, અને એ શેના અવક્ષેપ હોય તો એ ધાતુના હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ હોય, અને એ ધાતુના સ્પેસિફિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપના કલર વડે, હવે જો અવક્ષેપ મળે એટલે એનો કલર હોય, અને એનો જો ચોક્કસ કલર હોય તો આપણે ધાતુને આયનને ઓળખી શકીએ,
ઓળખી શકીએ તો ધાતુના આયનની પરખ માટે આ એક અગત્યની કસોટી થઈ શકે કે જે ધાતુના આયનના પરખમાં આપણે જોવાના છે રાઈટ તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ખબર નહીં ક્યારે સ્કૂલે આવશો ને ક્યારે પ્રેક્ટિકલ કરશો પણ જ્યારે આવશો ત્યારે આપણે જે ધન આયનના પ્રેક્ટિકલ્સ કરવાના છે ને તો એમાં આવશે રાઈટ તો ત્યારે પાછું હું તમને યાદ કરાવડાવીશ એટલે આ યાદ રાખજો એટલે પ્રેક્ટિકલમાં યુઝ થઈ શકે છે કયા છે તો આપણને ઉદાહરણ આપેલું છે તો ઝિંક સલ્ફેટનું આપણને ઉદાહરણ આપેલું છે ઝિંક સલ્ફેટ રાઈટ ઝિંક નો ક્ષાર છે રાઈટ એમાં શું નાખીશું એમોનિયાનું જલીય દ્રાવણ NH4OH શું બનવું જોઈએ તો આપણે કહીએ છીએ ઝિંક નો હાઇડ્રોક્સાઇડ બનવો જોઈએ ધાતુનો હાઇડ્રોક્સાઇડ અવક્ષેપ કરે તો ધાતુનો એટલે ઝિંક હાઇડ્રોક્સાઇડ એટલે OH ટ્વાઇસ આ અવક્ષેપિત થવો જોઈએ અને શું છૂટું પડવું જોઈએ તો કે એમોનિયમ સલ્ફેટ જે છે એ અલગ થઈ જવું જોઈએ SO4 ફાઇન તો આ અલગ થવું જોઈએ આ જે પ્રક્રિયા છે એમાં આ જે મળે ને સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે તો ઝિંક સલ્ફેટમાંથી ઝિંક હાઇડ્રોક્સાઇડમાં અવક્ષેપિત થાય છે સેમ કથ્થઈ કલરના અવક્ષેપ મળે કોના તો કે આપણને આપેલું છે FeCl3 ના ઓલરેડી FeCl3 છે એ કથ્થઈ કલરનું જ હોય રાઈટ તો FeCl3 માંથી આપણને Fe NH4OH નાખીએ તો આપણને અવક્ષેપ મળશે શું હશે તો કે કાટ હશે રાઈટ કઈ રીતનું તો કે Fe2O3 XH2O રાઈટ અને બની જશે NH4Cl આ કથ્થઈ કલરના અવક્ષેપ છે કથ્થઈ અવક્ષેપ તો આ પહેલું એ અગત્યનો રાસાયણિક ગુણધર્મ છે કે એમોનિયા શું કરી શકે તો કે એમોનિયાનું જલીય દ્રાવણ જો હવે અત્યારે તો તમને ઈઝીલી યાદ રહેશે રાઈટ પરંતુ ચેપ્ટર પૂરું થશે ને તો આવા 17 પ્રકારના આવ્યા છે પછી હું MCQ પૂછીશ કઈ રીતે તો કે ખાલી જગ્યાનું જલીય દ્રાવણ એ ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ધાતુના હાઇડ્રોક્સાઇડને અવક્ષેપિત કરે છે રાઈટ આવો સિમ્પલ MCQ પૂછીશ તો ત્યાં અલગ અલગ ઓપ્શન આપેલા હશે રાઈટ NH4OH HNO3 NO2 રાઈટ બહુ બધા અલગ અલગ ઓપ્શન આપેલા હશે અને ત્યારે તમે કન્ફ્યુઝ થશો પણ છે ક્યાંથી છે જો ટેક્સ્ટબુક માંથી અંદરથી લાઈન ટુ લાઈન ક્વેશ્ચન છે રાઈટ ક્યાંથી બહારથી નથી પૂછેલું પણ તમને આ યાદ હોવું જોઈએ કે આવી ક્ષમતા કોનામાં છે તો કે એમોનિયાનું જલીય દ્રાવણ NH4OH છે ને એ આ કરી છે અને એટલા માટે આ જે છે ને એટલી વ્યવસ્થિત રીતે આપણે નોટ્સ બનાવીએ છીએ કે આપણને યાદ રહે તો આ બધું વ્યવસ્થિત રીતે તમારે યાદ રાખવું પડશે 2 વાર લખો 4 વાર લખો પણ આ યાદ રાખો કે તો આપણને થશે સેમ આપણને બીજો જે ગુણધર્મ આપેલો છે બીજા ગુણધર્મને તો આપણે છે ને 9મા ચેપ્ટરમાં પણ જોવાના છે રાઈટ આ અગત્યનું છે બીજા જે ગુણધર્મ છે ને એ છે એનો લુઈસ બેઝ સ્વભાવ હવે એમોનિયા લુઈસ બેઝ છે એટલે શું કરે લુઈસ બેઝ એટલે શું ચાલો ફટાફટ ચેટ સેક્શનમાં લખો જોઈએ લુઈસ બેઝ એટલે શું ફટાફટ ચેટ સેક્શનમાં આ ઇરેઝ કરું ત્યાં સુધી લુઈસ બેઝ કોને કહેવાય વ્યાખ્યા શું થાય ચલો ફટાફટ લખો જોઈએ કે ઇન્ટરેક્ટિવ રહેજો લાઈવ જે સેશન આપણે લઈએ છીએ ને એનું કારણ એક જ છે કે ચેટ સેક્શનમાં તમે કમેન્ટ કરતા રહો રાઈટ ચેટ સેક્શનમાં તમે ચેટ કરતા રહો તો તમને ધ્યાનમાં આવે કે આપણે શેના વિશે આગળ વાત કરીએ છીએ રાઈટ તો ઇન્ટરેક્ટિવ સેશન લેવાનો મતલબ એક જ છે ચલો ફટાફટ બોલો જોઈએ લુઈસ બેઝ એટલે શું કહેવાય એમોનિયા લુઈસ બેઝ છે તો એ શું કહેવાય રાઈટ તો લુઈસ બેઝની વ્યાખ્યામાં બહુ સરસ ઘણા બધાને આઈડિયા આવી ગયો છે કે લુઈસ બેઝની વ્યાખ્યામાં આપણે શું કીધું હતું કે એવા દ્રાવણો રાઈટ કે એવું સંયોજન એવું પદાર્થ કે જે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે આવું કીધું તો આપણે સ્પેસિફિક વ્યાખ્યામાં તો કે લુઈસ બેઝ એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને કહેવાય લુઈસ બેઝ અને એમોનિયાનું હમણાં આપણે સ્ટ્રક્ચર જોયું હતું યાદ કરો બે ઉપર ઇલેક્ટ્રોન પેર હતું રાઈટ તો ઇલેક્ટ્રોન પેર એની પાસે ઓલરેડી છે તો એ દાન કરી શકે તો એટલા માટે એમોનિયા જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એ લુઈસ બેઝ બને અને લુઈસ બેઝ હોવાના કારણે એ શું કરશે તો કે એ એક પ્રકારનું લિગેન્ડ બનશે રાઈટ અને લિગેન્ડ બનાવીને ધાતુ મોટા જે ડી કક્ષક ધરાવતા ધાતુ આયનો છે એની સાથે જોડાઈને અલગ અલગ પ્રકારના સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો બનાવી શકે થોડું કોમ્પ્લેક્સ લાગશે પરંતુ 9મું ચેપ્ટર આપણે જોઈશું એટલે તમને આ સમજાઈ જશે કે શું છે કેમ કે સંકીર્ણ સંયોજન છે તો શું કરે તો કે એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને લિગેન્ડ તરીકે વર્તી શકે છે લિગેન્ડ તરીકે વર્તી શકે છે આથી તે ધાતુ આયનો સાથે ધાતુ
આયનો સાથે શું બનાવે છે તો કે સંકીર્ણ સંયોજનો બનાવી શકે સાથે સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે ફાઇન સંકીર્ણ સંયોજનો આ રીતના બની શકવા હોવા જોઈએ બનતા હોવા જોઈએ અને બની શકે છે તો ચાલો તો આ સંકીર્ણ જે સંયોજન બને કઈ રીતનું બને તો અત્યારે તમને નો આઈડિયા આવે તો કોઈ વાંધો નહીં અત્યારે થોડું એમનેમ યાદ રાખો જ્યારે આપણે આગળ જોઈશું ને ત્યારે સંકીર્ણ સંયોજનનું ચેપ્ટર આપણે ભણીશું ને સવર્ગ સંયોજન અથવા તો સંકીર્ણ સંયોજન એ બંને એક જ છે રાઈટ તો આપણે એક ઉદાહરણ આપેલું છે copper+2 રાઈટ એમાં આપણે એમોનિયા નું દ્રાવણ એટલે NH4OH અથવા તો NH4+ રાઈટ આપણે એમોનિયાનું દ્રાવણ આપણે નાખીએ તો શું બને તો કે એ બને CuNH3 અને આ Cu+2 as it is જો આ સ્ક્વેર બ્રેકેટ વાળા જ્યારે પણ સંયોજન તમને દેખાય ને આ સ્ક્વેર બ્રેકેટ એને સવર્ગ વર્તુળ કહેવાય રાઈટ તો એને કહેવાય કોમ્પ્લેક્સ એન્ટિટી રાઈટ કોમ્પ્લેક્સ એન્ટિટી અથવા તો સવર્ગ વર્તુળ આવા જ્યારે સંયોજનો તમને દેખાય એટલે તમારે સમજીને ચાલવાનું કે આ કોનું સંયોજન છે સવર્ગ સંયોજન છે રાઈટ અને એનું આખું કેમિસ્ટ્રી અલગ છે કે સવર્ગ સંયોજન કઈ રીતે બને એ કઈ રીતનું થાય છે ફાઇન ચાલો તો આ સવર્ગ સંયોજન પણ બનાવી શકે છે બીજું પણ એક સિલ્વર નું ઉદાહરણ આપેલું છે કે પહેલા AgCl બને અને AgCl માં આપણે એમોનિયા નાખીએ તો એમાંથી આપણને શું બને તો કે એમાંથી એમોનિયમ AgCl નું પણ એમોનિયમ જે છે બને પેલું રાઈટ તો એ પણ સંકીર્ણ સંયોજન છે એક ઉદાહરણ યાદ રાખો ઇનફ છે ફાઇન ચાલો તો આ થયા રાસાયણિક ગુણધર્મો પણ કમ્પ્લીટ રાઈટ ચલો તો રાસાયણિક ગુણધર્મો પણ આપણે જોયા તો ગુણધર્મોમાં બે હતું એ બંને કમ્પ્લીટ થયા ત્રીજો પાર્ટ અગત્યનો છે એ છે ઉપયોગો જો એટલે આપણે જો આખો સવાલ બનાવીને લખીએ છે દેખાય છે શા માટે કેમ કે જ્યારે પણ પૂછવું હશે તો આ જ રીતે પૂછશે કે એમોનિયાની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો લખો તો આખું જે છે એ તમારે માર્ક્સ ઉપર જોવાનું જનરલી તો 3 માર્ક્સમાં જ આવા સવાલ પૂછાય તો એના આધારે જોવાનું ક્યારેક એમ પણ પૂછાય કે ખાલી એમોનિયાની બનાવટ લખો તો ખાલી બનાવટના 3 ઇક્વેશન લખવાના રાઈટ ધ્યાનમાં આવશે તો આખું હું તમને સવાલ લખાવું છું સવાલની જેમ જ આખું વ્યવસ્થિત લખવાનું છે મુદ્દા વાઇઝ અને એ રીતે યાદ પણ રાખવાનું છે યાદ રહેશે એ રીતે ફાઇન ચલો કહીએ નેક્સ્ટ ઉપયોગો રાઈટ ઉપયોગો જો ઉપયોગોમાં છે ને બહુ સ્પેસિફિક ઉપયોગો નથી એટલા બધા પણ આમાંથી ઘણા બધા એમોનિયામાંથી પહેલો જ ઉપયોગ એમોનિયાનો ઉપયોગ છે ને HNO3 ની બનાવટમાં થાય આપણે નેક્સ્ટ આપણે HNO3 જોવાના છીએ રાઈટ HNO3 જે છે નાઇટ્રિક એસિડ એને બનાવવાની શરૂઆત એમોનિયાથી થાય કેમ કે એની જે પદ્ધતિ છે નાઇટ્રિક એસિડની બનાવટની પદ્ધતિ છે ઓસ્વાલ્ડ પદ્ધતિ તો ઓસ્વાલ્ડ પદ્ધતિની શરૂઆત એમોનિયાથી થાય તો એનો મતલબ એમોનિયાની ઉપયોગ ક્યાં થઈ ગયો તો કે નાઇટ્રિક એસિડ જેવા સંયોજનોની બનાવટમાં તો પહેલો જ અગત્યનો ઉપયોગ આપણને ખબર પડી ગઈ કે નાઇટ્રિક એસિડ જેવા સંયોજનોની બનાવટમાં રાઈટ તો એની બનાવટમાં આપણે વાપરી શકીએ છીએ બીજું આપણે કહીએ છીએ હવે આપણને એ પણ ધ્યાનમાં છે કે એમોનિયા જે છે શેના માટે જરૂરી છે એમાં નાઇટ્રોજન છે અને નાઇટ્રોજન યુક્ત ઘણા બધા ખાતરો છે તો ઓલમોસ્ટ એમોનિયમ સલ્ફેટ રાઈટ એમોનિયમ સલ્ફેટ આ એક ખાતર છે એમોનિયમ ફોસ્ફેટ તો આ બધા ખાતરો છે તો આ બધા ખાતરની બનાવટમાં એમોનિયમ સલ્ફેટ છે તો ઓબ્વિયસલી એમોનિયા તો જોવાનું છે રાઈટ તો આપણે બીજો એ પણ લઈ શકીએ કે એમોનિયમ સલ્ફેટ રાઈટ એમોનિયમ ફોસ્ફેટ જેવા અકાર્બનિક પદાર્થોની બનાવટમાં અને ખૂબ જ અગત્યનું આ એમોનિયા એક એવો પદાર્થ છે એવું પ્રવાહી છે કે એનું ઉત્કલન બિંદુ ઘણું જ નીચું છે રાઈટ એનું ઉત્કલન બિંદુ એવું છે કે જો હવે બે વાત છે પહેલી વાત એ કે એમોનિયાને સરળતાથી પ્રવાહી કરી શકાય એને પ્રેસ કરીએ ને તો સરળતાથી પ્રવાહી બનાવી શકાય અને બીજું અગત્યનું એ કે એમોનિયાનું જે ઉત્કલન બિંદુ છે નીચું છે એટલે તો કે 0 ડિગ્રી થી નીચું છે તો શું થાય તો એનો મતલબ એવો થયો કે આપણે જો કોલ્ડ સ્ટોરેજ બનાવવું હોય મેં નાઇટ્રોજનમાં તમને આ વાત કરી હતી કે પ્રશીતક તરીકે એને ક્રાયોજેનિક્સમાં વપરાય તો સેમ એવી જ રીતે એમોનિયા જે છે એ શેમાં વાપરી શકે પ્રશીતક તરીકે મારે કોલ્ડ સ્ટોરેજ બનાવવું છે તો હું શું કરીશ તો કે આ દીવાલમાં એમોનિયા ભરી દઈશ રાઈટ પ્રવાહી એમોનિયાને ભરી દઉં તો શું થાય તો કે પ્રવાહી એમોનિયાનું ટેમ્પરેચર કન્ટિન્યુ નીચું રહે ધેટ્સ વાય તો એ શું કરે તો કે કોલ્ડ સ્ટોરેજ તરીકે બની શકે તો પ્રશીતક તરીકે એનો અગત્યનો ઉપયોગ થઈ શકે તો એ પણ આપણે યાદ રાખીશું એમોનિયાનું
તો વધારે વિશેષ બીજા કોઈ ઉપયોગો નથી આપેલા, 3 જ આઈ થિંક આપેલા છે પ્રશીતક તરીકે, રાઈટ. પ્રશીતક એટલે શું? તો કે કુલિંગ એજન્ટ તરીકે. પ્રશીતક નો મતલબ થાય કુલિંગ એજન્ટ અથવા તો રીએજન્ટ. કુલિંગ એજન્ટ, રાઈટ. કુલિંગ એજન્ટ એટલે કે ઠંડુ કરનાર પદાર્થ તરીકે, રાઈટ. તો એના તરીકે પણ આપણે એમોનિયા યુઝ કરી શકીએ છીએ. તો એમોનિયાના ઉપયોગોમાં આટલા આપેલા છે, રાઈટ. આપણે આ પણ યાદ રાખીશું. તો આ થયું આજનો આ પહેલો ક્વેશ્ચન, એ પણ આપણે એઝ ઇટ ઇઝ યાદ રાખીશું. અને એ છે એમોનિયાની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો, રાઈટ. અને એઝ ઇટ ઇઝ યાદ રાખીશું. આ લેક્ચરમાં એક જ ક્વેશ્ચન રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ક્વેશ્ચન જે છે એ આગળ જોઈશું. ઓકે, ચલો ત્યાં સુધી